નમસ્કાર. ચાલો આજે આપણે એક મજાની સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને આખા ગુજરાતી વર્ષમાંથી પસાર કરાવશે. એ પણ એક સુંદર કવિતાના સથવારે. આપણે જોઈશું કે કેવી રીતે ઋતુઓ, આપણા તહેવારો અને રોજિંદુ જીવન બધું જ એકબીજા સાથે વણાયેલું છે. જુઓ, દરેક મહિનો કાંઈક ને કાંઈક નવું લઈને આવે છે, નહીં? ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ધોમધકતો થાપ, ક્યારેક વરસાદની મજા તો ક્યારેક તહેવારોની રોનક. ફળ શાકભાજી પણ ઋતુ પ્રમાણે બદલાતા રહે છે. બસ આ જ તો મજા છે આખા વર્ષના ચક્રની. તો આપણે આ સફરમાં શું શું જોવાના છીએ? સૌથી પહેલાં વર્ષની અજાયબીઓને સમજીશું. પછી શિયાળાની ઠંડીની મજા લઈશું. વસંતના રંગોમાં ખોવાઈ જઈશું. ઉનાળાની ગરમીમાં રમીશું. ચોમાસાના વરસાદમાં ભીંજાઈશું. અને છેલ્લે પાનખરના તહેવારોની ચમક જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આ આખી વાત એક કાવ્યાત્મક વર્ણન પર આધારિત છે. એક એવું વર્ણન જે બતાવે છે કે ગુજરાતી કેલેન્ડરમાં કુદરત અને આપણી પરંપરાઓ કેવી રીતે એક સૂત્રમાં બંધાયેલી છે. અને આપણી આ સફરની શરૂઆત થાય છે શિયાળાના ઠંડા પવન સાથે. ચાલો જોઈએ કારતક, માગશર અને પોષ મહિના આપણી માટે શું લઈને આવે છે. વાહ, કેટલી સરળ પણ સચોટ વાત કરી છે, નહીં? પહેલા કારતકમાં ઠંડીની શરૂઆત થાય છે. પછી માગશરમાં તો બરાબરની જામી જાય. અને પછી આવે છે પોષ મહિનો, અને એક તહેવાર જે જાણે આખી ઠંડીને બગાડી દેશે. અને આ રહ્યું એનું જીવંત ઉદાહરણ. પોષ મહિનામાં ઉત્તરાયણ આવે અને આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય. એવું લાગે જાણે આ પતંગોનો ઉત્સાહ જ શિયાળાની ઠંડીને ભગાડી રહ્યો છે. ખરેખર તો આ તહેવાર એ વાતની ઉજવણી છે કે હવે દિવસો લાંબા થશે અને ગરમીની શરૂઆત થશે. શિયાળાની ઠંડી ઓછી થતાં જ આખું વાતાવરણ જાણે જીવંત થઈ ઉઠે છે. આવે છે વસંત, અને એની સાથે આવે છે જીવનના નવા રંગો. તો વસંતની શરૂઆત જ તહેવારો અને રંગોથી થાય છે. મહા મહિનામાં વસંત પંચમી અને પછી ફાગણમાં તો સૌનો પ્રિય તહેવાર હોળી. આ એ જ સમય છે જ્યારે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચારે બાજુ જાણે રંગોની છોડો ઉડે છે. અને આ જુઓ, હોળીની આજ તો ખરી મજા છે. આખા વર્ષની ઉજવણીઓમાં જાણે શિખર પર. પરિવાર હોય કે મિત્રો, બધા જ ગુલાબી, વાદળી, લાલ, જાતજાતના રંગોમાં રંગાઈ જાય છે. એવું લાગે જાણે શિયાળાની સુસ્તીને દૂર ભગાડીને નવા જીવનનું સ્વાગત કરી રહ્યા હોય. રંગોની મજા પછી હવે વારો છે ગરમીનો. સૂરજદાદા હવે બરાબર તપવા લાગે છે. દિવસો લાંબા થવા માંડે છે અને એક નવી જ ઊર્જાનો સંચાર થાય છે. કવિતામાં બહુ સરસ રીતે કહ્યું છે, ઉનાળો એટલે ખાલી ગરમી નહીં. ઉનાળો એટલે વેકેશન, એટલે બહારની રમતોનો ઉત્સાહ. હા, જેઠ મહિનામાં ગિલ્લી દંડા રમતા થાક બહુ લાગે, પણ એની મજા જ કંઈક ઓર છે. અને આ જ તો ખાસિયત છે. ઋતુ બદલાય એમ આપણી રમતો પણ બદલાય. ઉનાળાના લાંબા ગરમ દિવસો પસાર કરવા માટે ગિલ્લી દંડા જેવી રમતથી વધુ સારું શું હોઈ શકે? મિત્રો ભેગા થાય અને આખો દિવસ ક્યાં પસાર થઈ જાય ખબર જ ના પડે. આવી રમતો, ગિલ્લી દંડા હોય કે બીજી કોઈ, એ આપણને સીધા આપણા બાળપણમાં લઈ જાય છે. એ ઉનાળાના વેકેશનની યાદ અપાવે છે, જે બસ રમતો રમતા જ પસાર થઈ જતું. આ એક એવો અનુભવ છે જે લગભગ બધાએ માણ્યો હશે. ઉનાળાની કાળઝાળ ગરમી પછી જેની સૌથી વધી રાહ જોવાતી હોય એ છે ચોમાસું. માટીની ભીની સુગંધ, ઠંડો પવન અને વરસાદના ટીપા જે રાહત અને તાજગી લઈને આવે છે. બરોબર? ચોમાસું એટલે ખાલી વરસાદ નહીં, એ ધરતીને નવજીવન આપે છે. અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય અને શ્રાવણ આવતા સુધીમાં તો નદી, નાળા, તળાવ બધું જ છલકાઈ જાય. ખેડૂતો માટે તો આ આશા અને સમૃદ્ધિનો સમય છે. વરસાદમાં પલળવાનો આનંદ તો જુઓ. શ્રાવણ મહિનામાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. તળાવો પાણીથી ભરાઈ જાય છે અને બજારમાં લીલા તાજા શાકભાજીની જાણે રેલમછેલ હોય. આ કુદરતની આપણા પર મહેરબાની જ છે. અને હવે આપણે આ વાર્ષિક સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આવે છે ભાદરવો અને આસો, જે લણણીનો, ઉજવણીનો અને રોશનીનો સમય છે. આ પણ એક મજાની વાત છે. ભાદરવાની ઓળખ ભીંડાના શાકથી. અને પછી આવે આસો મહિનો, જે વર્ષનો સૌથી મોટો તહેવાર લઈને આવે છે, દિવાળી. આખો મહિનો ખાવા પીવાનો અને ઉજવણીનો જ હોય છે. જાણે આખા વર્ષની મહેનતનું ફળ મળ્યું હોય. અને આ રીતે વર્ષના ચક્રની ભવ્ય સમાપ્તિ થાય છે દિવાળી સાથે.
રોશનીનો તહેવાર જે દરેક ઘરમાં પ્રકાશ, ઉષ્મા અને આનંદ ભરી દે છે. અંધકાર પર પ્રકાશના વિજયનો આનાથી સારો ઉત્સવ બીજો કયો હોઈ શકે? તો આ આખી સફર પછી એક વાત તો સ્પષ્ટ છે, નહીં? કે આપણી આસપાસનું કુદરતી ચક્ર, પછી એ ઠંડી હોય કે ગરમી કે વરસાદ, એ જ આપણા તહેવારોને, આપણી રમતોને અને આપણા જીવનને આકાર આપે છે. બધું જ એકબીજા સાથે કેટલું સુંદર રીતે જોડાયેલું છે.